મોર્નિંગ ગાઈસ. તમે જસ્ટ ઉઠીને બ્રશ કરીને નાયા ધોયા જાય છે બ્રેકફાસ્ટ કરવા, કેમ કે 9:30 થઈ ગયા અને 10 વાગ્યા સુધી જ છે. ભાવે તો ખાતા કેટલા વાગ્યા 9:45 સોરી પણ મિનિટ છે. વેનીલા શેક છે પણ અત્યારથી મેનુ એ કરીએ નાસ્તો બધા આપણે જ છીએ બાકી પૂજાની બાકી તો વરસાદ આવશે બધું બગાડશે. કાલે વ્લોગમાં કીધું હતું ને એનું ઝરણું પ્રાઇવેટ ઝરણું જો અત્યારે દેખાય જો ઉપરથી આવી આપણા રૂમ પાસે નીકળ્યો એટલે અવાજ આવે. વોઇસ કેટલો આવે આપણે ભાઈ કહીએ જો તો પછી થયું ચાલો બ્રેકફાસ્ટ કરવા એટલે મને એવું લાગતું થઈ ગયો બ્રેકફાસ્ટ. પૂજાબેનને જો કંઈક કર્યું ગયું બતાવતો યાર આ તો દુખવા માંડ વિડીયો ચાલુ કર્યો. આ રીંગણું શું બોલા રીંગણું રિયાએ નામ આપ્યું. છાયા ક્યાં જાસ? આ પૂજાને રૂમમાં આપણે જોયો નથી જોયા કઈ સાઈડે હાલો કેમ તો ભાગવાનું એને તો નથી હા આ કોનો રૂમ છે? આ રાધે તમારે તો હજી ક્યાં છે આગળ આખું જંગલમાં જ રહેવાનું એવું થયું ને. જંગલમાં ડેવલપ કર્યું આખું. હાલો પૂજાને રૂમ બતાવતા રૂમ કેટલા બિગાડ છે કેટલો ભર્યો સ્વિમિંગ પૂલ તમારે કઈ રીતે છે? હા બાજુમાં છે. ઓકે સારું જ છે તો તમારો સ્વિમિંગ પૂલ સારો જ છે ખાલી અમારા અંદર છે ને તમારા બાજુમાં છે. અને આપણામાં આપણા કરતા સારું બાથરૂમ છાયા લોકલ રૂમ કહેતી હતી ને હે આપણા કરતા સારું બાથરૂમ ના રૂમ છે ને અમે અહીંયાથી સીધા ના ઓલું તમારે અંદર જવું પડે દાદા ચડી મને તો બીકે લાગે રૂમમાં બધાય સુતાયા ભાઈ ઉઠી ગયા મોર્નિંગ માં વેલા વેલા અને કેવો રાત કાઢે જો તો બે થઈને એક થઈ જાય ને મનમાં એની આન કાઈ મનમાં હે એ તું કઈ સાઈડ આપણો રૂમ ઓલો તું કઈ સાઈડ આવ્યો તું ક્યાં આવ્યો જંગલ અમારો જ છે આમ જો આમ ફો તું ક્યાં જોડુ એ મો જોડુ એ કઈ સાઈડ આવ્યો આવું છું ક્યાં તમારા બેન નથી આવવાનું. હેલો ગાઈસ આ ગાઈસ નહીં કે આમાં બે કે ઊંડું પડે. તો બ્રેકફાસ્ટ કરીને અને સ્વિમિંગ પૂલમાં નાહીને હવે હું થઈ ગઈ છું રેડી અને હવે અમે જઈશું સાઇટ સીન ઉપર. આજે છે ડે 3 અને હવે અમે બ્રેકફાસ્ટ કરી અને નાહી ધોઈ બ્રેકફાસ્ટ 10 વાગે થઈ ગયો તો અત્યારે વાગ્યો છે 1:30 અને હવે ફ્રેશ થઈ અને હવે અમે નીકળી છે બહાર જાય કેરેલામાં સાઇટ સીન કરવા. તો ચાલો અને આજનું મારું આઉટફિટ છે અને આજે હવે આઈ થિંક હું અહીંયા હશું ઓલું વોટરફોલમાં તો નાહવાનું પણ રહેશે. ચાલો મોડું બ્રેકફાસ્ટ કર્યો તો પણ ચાલો ભૂખા તૈયાર કે લંચ ટાઈમે તો અમે રેડી છે. આજે મમ્મીએ બનાવી દીધો મગજ પેલા મમ્મીને બનાવેલો ખાય છે પછી મારો ખાય છે એવો મસ્ત કેવી કદર થાય મમ્મીના મગજની. વોટરફોલ ને ડેમ વોટરફોલ હા એક મોટી ડેમ હે ને એક વોટરફોલ હા હોય જ ને વોટરફોલ.
શું છે અહીંયા બધા ચાલી બધા આવી જાવ ગયા કોઈને ખબર નથી ક્યાં ક્યાં જવાનું એ મોટા ભાઈ એ મોટા ભાઈ આ વચ્ચે જાય સાહેબ એ મોટા ભાઈ વાંચ્યું છે આપણે એની લાઈનમાં હાલી વજન કેટલું 11 કિલો કેતો કેટલો વજન તારો 11 થાકી ગયા લાવો તે ના હજી આમ જવાનું આગળ ભલે હાલી શું આ ભોટિયાને તેડી તેડીને જો બધા થાકી ગયા વારા પરથી વારા બે મિનિટ તેડે 40 કિલો શું 40 કિલો ધીમે ચાલવાનું હજી તો આટલા આ ભાઈને રુદ્રભાઈને ચડાવવાના ફાઇનલી આટલું ચડીને ઉપર આવ્યા અને ઉપર આવીને છે આ નજારો વાવ વસૂલ છે વસૂલ આવી કોણ એમ કે છે વાવ મસ્ત નેચર હા છે આવડી ગયું બધાને બનાવતા હા બધા રીલ વાર જ છે એવું છે ભાભી બોલતા હતા હમણાં મને એનો ટ્યુશનમાં જાવડી રીલ નહોતું હા મેં કીધું બધા રીલ વાર જ છે હતા કે મારે તો રીલ બનાવી જ છે હું તો લઈશ વાવ હવે વ્યૂ જોઈને એમ થયું કે ના ચેડા મહેનત કરી વસૂલ છે જી ચેડા ઉપર ઓ આ જો આ વ્યૂ હાય જો નીચે ઓલું બોટિંગ છે હાલો 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 ક્યાં છે એ રે ના છે ઝીપ લાઈન કરવી હાલો ઝીપ લાઈન અહીંયા છે સો સાઈડ અમારે બોટિંગ કરવાની હતી ટિકિટ લેવા ગયા પણ એને ના પાડી દીધી કેમ કે ઉપર જો વરસાદ ચાલુ થઈ ગયો વેધર જ દેખાય છે અને ટિકિટ લેવી હોય તો લ્યો પણ એ જો વરસાદ ચાલુ થશે તો નહીં કરે તો અમે પછી હવે જાય છીએ રિટર્ન બોટિંગ ના થયું હવે કંઈક બીજી કંઈક કરશું જીપ લાઈન લાવી આઈ થિંક ચાલુ હોય જીપ લાઈન કરી હાલ કેવું મસ્ત વેધર છે ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ પાછળ વેધર જો જીપ લાઈન નહીં થાય હવે અમે પાછા બસમાં જાય છીએ બસમાં વેચાઈ ને આખા પલ્લી જાશું સોરી આ જો વેધર ઓ માય ગોડ વાવ મજા આવે છે ખાલી વ્યૂ જોવાની હું ભી નહીં થઈ જાય ઉઠાડો જલ્દી હજી એક વાર વરસાદ સ્ટાર્ટ થઈ ગયું આ ગાઈઝ શું ખાવું એ હાલો ને આમ શું ખાવું એ પકડતો મને લાવો એ આ ઊભી આપણી બસ એ ઊભી રે પડીશ હાલો તો હવે મેં પાછા રિટર્ન થાય છીએ હોટેલે વરસાદ ચાલુ થઈ ગયો ને ત્યાં પેલા ક્યાંક જમવા જશું વોટરફોલ જવાનું શું ખબર હવે શું જોયું એને મોટી બોટલ નું ઢગલો જોઈએ જોર હવે જો સ્ટ્રોબેરી નાખી હે સ્ટ્રોબેરી કોઈ ધ્યાન દેતા અમે ગયા હતા જમવા પણ એટલી ભૂખ લાગી હતી એટલે બ્લોગ લેવાનું તો રહી જ ગયું ભૂલી ગઈ અને કેફે બહુ મસ્ત હતું મતલબ ગુજરાતી જમવાનું મળી ગયું આપણી સ્ટાઇલનું બટેકા વટાણા ને રોટલી ને બધું શાક ને રાઈસ ફ્રાઈડ રાઈસની અને આપણી ટેસ્ટનું અકોર્ડિંગ નાઈસ હતું નામ તો શું પણ ખબર નથી હવે જાય છે થોડું એડવેન્ચર કરવા મોટું જાય હાલો એડવેન્ચર પાર્કમાં ફ્રી વન લેવાનું હતું કેવી એક્સાઇટમેન્ટ કોકની ગાડીમાં જઈને ચાવી કાઢલી ને પાછા અંદર બેહી ગયા ઓલા બિચારા બીજા બેહી ગયા ગાડીમાં બેહી ગયા કે અમારે લોકલ આપણને બીવડાવે આ બેને બીવડાવે હાલો હાલો કેટલી વાર છે એન્ટ્રન્સ માં જાય આ ચિલ્ડ્રન્સ નું છે અંદર મમ્મી છે કિરણબેન
હે હિરણબેન સંતોર મમ્મી છે એ કે હાલો જે કરવું એ કરો પણ મને ફોટો પાડવા દો. શું આ બે છોકરાઓ હોવા છતાં જો ફોટોશૂટ અને થઈ જાય અમાર નથી થતું. કિરણ પોઝ પેન નથી પાડો તારી યારે તોય તું બોલ. તો આ છે એડવેન્ચર પાર્ક પણ આ નાના લોકોનું છે, મતલબ બધું નાનું નાનું નાનું. આમાં અમે ક્યાંય એલાઉડ નથી, બધા નાના માનું છે. હા શું બોલી? ના બોલ બોલ. એક છે અમારે ઉપર જવાય એવા, મતલબ આમાં હવે ઉપર જાય ત્યારે એનો શૂટ કરું. બહુ લીટવાના બહુ લીટવાના બ્લુ ઉપર આને કાંઈ ઈટા તો છે નહીં. હા ઉભા રહી ગયા. હાલો ને હવે મારે વ્લોગ રહી ગયો. ના પેલી ઓરેન્જ દાખો હાલો પેલી ઓરેન્જ. પેલી ઓરેન્જ નો ટાસ્ક આવ્યો. મેં હિત કીધું મને કે આવડે એટલે જ મારી શરત મારતો. આમ રહ્યું તો આમ સરસ હો. ફૂટે તો નહીં. હાલો સરસ જીતી ગયા. કાશું કા ફૂટે તો નહીં. કેમ ફૂટે નહીં એટલે એટલે નો જાય તો શરત નહીં, એમ નો ફૂટે તો ન ફૂટે શરત. આવી શરત છે. આની ભેગું શરત મને મોરબી બ્લોગ જોતા બધા આમ જો હાકી શકશો ને, હાકી શકશો ને. થઈ ગયું હો, ના પાડતા હતા આપણે. હાલો તો જાય છે 7% છે અલાઉડ રેસિંગ કરવા. હાલો તો જો અમે રેડી થઈ છીએ કે અત્યારે પહેલી લીધી આના ઉપર પહેરવાની છે. હાલો હાલો અત્યારે 7% એલાઉડ છે, એટલે મોટા 7 જાય છે ને એમાં કરવાનું છે રેસિંગ. ये सब जा रहे हैं. लुक हियर, ये छाएगामी जा रही है. और ये ओम कोठिया भी जा रहे हैं. ये चली गई. કિસાન જો પ્રિવાને એલાઉડ નહોતું કર્યું તો પ્રિવા ગઈ છે. એની પાછળ જોઈએ ને ડેડી કેટલું ધ્યાન રાખે. નકર કિશન જાયલો ન રહી, આટલું ધીમું હાકે નહીં ક્યારે. પ્રિવાને ચોખ્ખી ના પાડી દીધી પણ પરાણે ગઈ છે. એના પગ નથી પહોંચાતા લીવરને બ્રેક પાસે. તો લીધું જ નહીં, આજ લીધો જ નથી. ઉભા રે કિશન. ચોટી જવું